નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું જૂન માસના જે ફ્રી અનાજની માહિતી છે તેના વિશે, શું ફેરફારો છે, શું મળશે, તમામ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત માહે જૂન માસ 2026ની અનાજની માહિતી. અંત્યોદય કુટુંબો માટે ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ. અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ. તમામ જિલ્લાઓ માટે આ છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. જૂન માસમાં તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાની જાણકારી મેળવી લઈએ. તો તેની અંદર તુવેર દાળ NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ 50 રૂપિયા છે. ચણા NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ 30 રૂપિયા છે. ત્યારબાદ ખાંડ છે, તો તેની અંદર જોઈએ તો અંત્યોદય કુટુંબો માટે 1 થી 4 સભ્યો સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, 5 થી 8 હોય તો કાર્ડ દીઠ 2 કિલોગ્રામ, 9 કે તેથી વધુ હોય તો કાર્ડ દીઠ 3 કિલોગ્રામ મળશે, જેનો ભાવ 15 રૂપિયા છે. જ્યારે BPL કુટુંબોની અંદર જોઈએ તો 1 થી 4 સભ્યો હોય તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, 5 થી 8 2 કિલોગ્રામ, 9 કે તેથી વધુ હોય તો 3 કિલોગ્રામ મળશે, જેનો ભાવ 22 રૂપિયા રહેશે. મીઠું NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ 1 રૂપિયા રહેશે. ત્યારબાદ જોઈએ તો તમને કોઈપણ પ્રકારની હેલ્પલાઇનની જરૂર હોય તો અહીં આ નંબર આપેલા છે. આ નંબર ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો. થેન્ક યુ, આભાર.